પેલામાં એ ગુપ્ત વંશ નો સ્થાપક શ્રી ગુપ્ત હતો. બીજો સવાલ સિક્કામાં ક્યાં રાજાની વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. જવાબ લખો. એ સમુદ્રગુપ્તને ત્રીજો સવાલ દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું. દિલ્હી ખાતે લોહ સ્તંભનું જે નિર્માણ કરવામાં આવ્યું એ કોના સમયમાં થયું. ત્રીજામાં પણ એ આવશે ચંદ્રગુપ્ત બીજાના ચંદ્રગુપ્ત બીજાના હા હા શું કે પેલું છું. હા બેટા સ્પીડ રાખ. પેલું છું. હા સ્પીડ રાખ અત્યાર સુધી શું કરતો હતો. કઉ છું કે સાથે લખવા માંડો. ઉતાવળ કરી ફટાફટ લખવાનું બેટા. ચલો ચોથો સવાલ જેમાં હું હતું. પેલું બીજું ત્રીજું એ ત્રણેમાં એ જ આવશે બેટા. હા ચલો ચોથો સવાલ કુમાર ગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ. કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી. વિક્રમશિલા શું વિક્રમશીલા વિક્રમશિલાની સ્થાપના થઈ હતી કુમારગુપ્તના સમયમાં. નાલંદા વિદ્યાપીઠ ગંદા નાલંદા વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી. પાંચમો અને સ્પીકર ઓફ કરે જેનું ચાલુ છે. મગધ સામ્રાજ્યમાં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી. મગધ સામ્રાજ્યની વાત કરી છે. એમાં ગુપ્ત વંશની સ્થાપના કોને કરી હતી. તો ભાઈ શ્રી ગુપ્તે શ્રી ગુપ્તે છે એને ગુપ્ત વંશની સ્થાપના હા કરી હતી. પછીનો સવાલ ક્યાં રાજા એ ગુપ્ત સંવંત શરૂ કર્યો હતો. ગુપ્ત સંવંત કીધું છે તમને અહિયાં તો ક્યાં રાજાએ ચાલુ કર્યો હતો. તો ભાઈ ચંદ્રગુપ્ત પહેલા કોણે કરી હતી. ચંદ્રગુપ્ત પહેલું ચલો પછીનો સવાલ ગુપ્ત રાજવીઓ પૈકી કયો રાજવી મહાન વિજેતા સંસ્કારી ઉપરાંત કવિ અને સંગીત પ્રેમી પણ હતો. બરાબર છે વીણા વગાડતો હતો. તે સંસ્કારી અને કવિ પણ હતો તેને કાવ્યો પણ રચ્યા હતા. નાટકો પણ રચ્યા હતા. કોણ હતું એ ભાઈ સમુદ્રગુપ્ત સમુદ્રગુપ્ત છે એમને વીણા વગાડવી સંગીત કરવું કવિઓ ગીતો ગાવા કાવ્ય ગાવા
એ બધી એમની પાસે કલા હતી. પાંચમામાં શ્રીગુપ્ત આવે ને. પાંચમામાં શ્રીગુપ્ત અને ચોથામાં નાલંદા. ચલો પછીનો સવાલ. ગુપ્ત વંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું? કવિરાજનું. કવિરાજનું પણ પેલું બિરુદ મેળવ્યું હતું. તો લખો સમુદ્રગુપ્તે. સમુદ્રગુપ્ત છે કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. શું કામ એને કવિરાજનું બિરુદ મળ્યું હતું? કારણ કે એને સંગીત અને કવિનો શોખ હતો. અને કાવ્ય ગાવા સંગીત પ્રેમી હતા તે. અને સંસ્કારી હતા અને પાછા મહાન રાજા હતા જે દર વખતે જીતી જાય કોઈ દિવસ હાર એની પાસે હાર ન આવતી એનામાં. પછી નવમો ઓપ્શન ગુપ્ત વંશનું ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક કોણ હતો? શાસક કોણ હતો? ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો ચંદ્રગુપ્ત બીજો. બરાબર પ્રતિભાશાળી કીધું છે એટલે ભાઈ ચંદ્રગુપ્ત બીજો. પછી છે કયો ગુપ્ત શાસક કયો ગુપ્ત શાસક વિક્રમાદિત્ય પણ કહેવાયો હતો. બરાબર એનું નામ હતું વિક્રમાદિત્ય. બીજું નામ પણ એને આપવામાં આવ્યું હતું કોણ હતું તો કે ચંદ્રગુપ્ત બીજો છે એનું નામ હતું વિક્રમાદિત્ય. ચંદ્રગુપ્ત બીજો. મિસ આઠમું કરજો ને ખાલી. હા શું? આઠમું. શું કીધું? પાંચમું? આઠમું. ઓકે. ગુપ્ત વંશના કયા રાજાને કવિરાજનું બિરુદ મળ્યું હતું? એમાં લખો સમુદ્રગુપ્ત પછી પ્રતિભાશાળી કોણ હતું તો કે ચંદ્રગુપ્ત બીજો. છે 11મું છે બોયઝ ફટાફટ થોડીક ઉતાવળ રાખજો બેટા. સ્પીડ રાખો લખવામાં. અને બધે ફરજિયાત લખવાનું છે બરાબર. ચંદ્રગુપ્ત બીજાના રાજવૈદ કોણ હતા? બરાબર તમને અહિયાં રાજવૈદનું આપ્યું છે તો ભાઈ ચંદ્રગુપ્ત બીજો હતો એટલે એના રાજવેદ કોણ હતા? તો ભાઈ ધન્વંતરી. આયુર્વેદિક જે બધી દવાઓ મળે છે ને ઔષધિયા બરાબર એ ધન્વંતરી રાજવૈદ હતા. બરાબર એમને શરૂઆત કરી હતી ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. પછી છે ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત બીજી કઈ રાજધાની બનાવી હતી? અહી તમે ચંદ્રગુપ્તની વાત કરી છે બરાબર પણ બીજું તેને પાટલીપુત્ર ઉપરાંત બીજી કઈ રાજધાની બનાવી હતી? ઉજ્જૈન રાજધાની છે ચંદ્રગુપ્ત બીજાએ બનાવી હતી બરાબર. રાજધાની ઉજ્જૈન.
પછી છે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો? કોણ આવ્યું તું? ચંદ્રગુપ્ત બીજો છે એના સમયમાં કયો ચીની યાત્રાળુ છે ભારત આવ્યો હતો? એમાં આવશે ફાહિયાન. ફાહિયાન. કયો યુગ ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ હતો? એ તમે સુવર્ણ યુગની વાત કરી છે. તો ભાઈ કયો યુગ છે ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ હતો? કયો હતો સુવર્ણયુગ? તો ભાઈ ગુપ્ત યુગ. ગુપ્ત યુગ થી જ તે સુવર્ણ યુગ ચાલુ થયું. બરાબર. કુષાણ યુગ છે, મૌર્ય યુગ છે, ચોલ યુગ છે આ કોઈ યુગ નહોતા. બરાબર પેલો સૌ પ્રથમ ગુપ્ત યુગ છે ઈ આવે એમાં અને એમાં એના સમયમાં સુવર્ણ યુગ એટલે કે ભાઈ સારો સમય સોનાનો સમય એમ કહી શકાય એ ચાલુ થયો હતો ભારતીય સંસ્કૃતિમાં. બરાબર. પછીનો સવાલ છે ક્યાં કવિને ભારતના શેક્સપિયર કહેવામાં આવતા? બરાબર અહીં તમે શેક્સપિયર ની વાત કરી છે. બરાબર ભારતના જે કવિ છે એને ક્યાં કવિને શેક્સપિયર કહેવામાં આવતા હતા? તો કે કવિ કાલિદાસ છે. બરાબર એમને શેક્સપિયર તરીકે ઓળખવામાં આવતા. અથવા ઓળખવામાં આવે છે. ચલો લખાઈ ગયું બોઈસ? ના હજી બાકી છે. હા બેટા ઉતાવળ કર થોડી સ્પીડ રાખો લખવામાં. ને સાથે પોથીમાં ગયા વખતે આપણે સાથે પોથીમાં જ અધૂરો પાઠ પૂર્ણ કરાયો હતો. બરાબર. ફેરબુક હોય તો ફેરબુકમાં સાથે પૂથી ન હોય તો ફેરબુકમાં લખી શકાય. ફરિશ્તા એમાં હા. લખો છો ને બેટા? હમ. ઓકે ગૌરાણી. ગૌરાણી. ગૌરાણી પાછો ક્યાં વયો ગયો ભાઈ પ્રેઝન્ટ થઈને? ગૌરાણી. મિસ મારા 15 લખાઈ ગયા. ઓકે બધીને લખાઈ ગયા છે? બધીને લખાઈ ગયા બોઈઝ? ના મિસ મારે એક નથી. હા. ઓકે ચલો. પછી છે 16. શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ પૂરી કરી હતી. તેમાં આવશે આર્યભટ્ટ. આર્યભટ્ટે છે શૂન્ય અને દશાંશની શોધ કરી હતી. પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક કોણ હતા? વૈજ્ઞાનિક કીધા છે પ્રાચીન ભારતમાં એટલે 1600 વર્ષ પહેલા. મહાન વૈજ્ઞાનિક કોણ હતા? તો કે વરાહ મિહિર. બરાબર એ સમયમાં વૈજ્ઞાનિક હતા. વાઘભટ્ટે આયુર્વેદિક ક્ષેત્રે કયો મહાન ગ્રંથ લખ્યો છે? અહીંયા વાઘભટ નું કીધું છે. એને આયુર્વેદિક ક્ષેત્રે મહાન ગ્રંથ લખ્યો છે તો ભાઈ અષ્ટાંગ હૃદય સંહિતા. અષ્ટાંગ હૃદય સંહિતા. એ વાઘભટ્ટની છે આયુર્વેદિક ક્ષેત્રે મહાન ગ્રંથ લખ્યો હતો.
પછીનો સવાલ હર્ષવર્ધનના સમયમાં ત્યાં મહાન ચીની યાત્રી ભારતમાં આવ્યા હતા. હર્ષવર્ધનનો સમય કીધો છે, બરાબર. અને પેલામાં એક સવાલ પૂછાણો હતો. બરાબર, એ સવાલ હતો કે ભાઈ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો ચીની યાત્રાળુ આવ્યો હતો? બરાબર, 13મો સવાલ મેં તમને જે લખાયો એ 13મા સવાલમાં અને આની પછીનો અત્યારે જે સવાલ છે ઈ કે ભાઈ કેટલામો સવાલ કીધો? 19મો, બરાબર. 13મો અને 19મો સવાલમાં એક્ઝામમાં તમે બે અટવાતાની જવાબ આપવામાં, લખવામાં, કારણ કે ચંદ્રગુપ્તના સમયની વાત કરી છે અને હર્ષવર્ધનના સમયની વાત કરી છે. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ફાહિયાન નામનો ચીની યાત્રી છે પ્રવાસે આવ્યો હતો અને હર્ષવર્ધનના સમયમાં યુઆન શ્વાંગ છે ઈ ચીની યાત્રી છે ભારતમાં આવ્યો હતો. ફાહિયાન અહીંયા જે આપેલું છે તમને, બરાબર, ઈ કોના સમયમાં આવ્યો હતો? તો ભાઈ ઈ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવ્યો હતો. બરાબર, એટલે એક્ઝામમાં ખાસ ધ્યાન રાખજો, અટવાતા નહી, સાચું લખજો. ઓકે. ચલો પછીનો સવાલ. દક્ષિણ પથના સ્વામીનું બિરુદ કયા રાજવીએ ધારણ કર્યું? દક્ષિણ પથની વાત કરી છે કે ભાઈ દક્ષિણ પથના સ્વામીનું બિરુદ ક્યાં રાજવીએ ધારણ કર્યું? તો ભાઈ પુલકેશી બીજાએ. એમાં આવશે પુલકેશી બીજો. બરાબર. પછીનો સવાલ કાદંબરી ગ્રંથના કર્તા શોધો. કાદંબરી ગ્રંથના કર્તા શોધો. તો ભાઈ બાણભટ્ટ. બાણભટ્ટ છે એ કાદંબરી ગ્રંથના કર્તા છે. ચલો અહીંયા આપણે 21 ઓપ્શન છે, વિકલ્પો છે, પૂરા થાય છે સદે પોથીના. બરાબર. લખી લો ફટાફટ સ્પીડથી. મારે લખાઈ ગયું. ઓકે, ચલો બધે લખાઈ ગયું છે? લખાઈ ગયું છે ને બોઈઝ? ઓકે, લખાઈ ગયું હશે. બરાબર. ચલો પછીની ખાલી જગ્યા છે. ખાલી જગ્યા છે પછીની. પેલી ખાલી જગ્યા કે ભાઈ સમુદ્રગુપ્તના સમયની માહિતી આપતી પ્રશસ્તિ રાજકવિ ખાલી જગ્યા રચી હતી. તેમાં લખો હરિશેણી. હરી હરિશ્રેણી. હું લખું છું બેટા, એક મિનિટ હો. હરિશેણી. હરિશેણી. સમુદ્રગુપ્તે પડાવેલા સિક્કાઓમાં તેને ખાલી જગ્યા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. તેના હાથમાં શું હતું? તેના હાથમાં હતું વીણા. બરાબર. પછીની ખાલી જગ્યા ગુપ્ત સમયમાં ગુજરાતનું બંદર ખંભાત ખાલી જગ્યા તરીકે ઓળખાતું હતું. ખાલી જગ્યા તરીકે ઓળખાતું હતું. એમાં આવશે સ્તંભ તીર્થ. એમાં લખો સ્તંભ તીર્થ. બરાબર. ત્રીજી ખાલી જગ્યામાં
ચોથી ખાલી જગ્યા સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીની યાત્રાળુ ખાલી જગ્યા ભારત આવ્યો હતો. ભારતની યાત્રા એ આવ્યા હતા. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો કીધો છે એટલે એમાં આવશે ફાહિયાન. શું આવશે? વા ફાહિયાન. પછી પાંચમી ખાલી જગ્યા અમે ફાહિયાન ચોથામાં લખાયો બેટા. પાંચમી ખાલી જગ્યા સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો ખાલી જગ્યા ધર્મી હતો. સમ્રાટ ચંદ્રગુપ્ત છે કયો ધર્મ પાળતો હતો? તો ભાઈ વૈષ્ણવ. વૈષ્ણવ. વૈષ્ણવ ધર્મ છે એ પાળતો હતો. ચોથી સાલી જે જવાબ શું છે? ફાહિયાન. ફાહિયાન. અને પાંચમીમાં વૈષ્ણવ. વૈષ્ણવ ધર્મ છે એ પાળતા હતા. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો. સ્પીકર ઓફ કરો બેટા. ચોથા નો જવાબ શું છે? ચોથામાં ફાહિયાન અને પાંચમામાં વૈષ્ણવ. ફાહિયાન. ફાહિયાન છે એ આવ્યું હતું. ચીની યાત્રાનું નામ છે. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. યાત્રા ચંદ્રગુપ્ત જો પાંચમાનો પાંચમામાં લખો વૈષ્ણવ. સ્પીડ વર્ષ રાખો બેટા. લખો વૈષ્ણવ. વર્ષિયા. વૈષ્ણવ. વર્ષુવારો. વૈષ્ણવ. છઠ્ઠી ખાલી જગ્યા અમરસિંહ ખાલી જગ્યા નામનો ગ્રંથ રચ્યો હતો. અમરસિંહે ખાલી જગ્યા નામનો ગ્રંથ રચ્યો હતો. એમાં લખો અમરકોશ. અમર કોશ. પાડ્યો શ આવશે. અમરકોશ. સ્પીકર ઓફ રાખો. હા. અમરકોશ. સાતમી ખાલી જગ્યા લખો. ભારતીય ઇતિહાસમાં ખાલી જગ્યા યુગને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. એમાં લખો ગુપ્ત. ગુપ્તના સમયમાં સુવર્ણ યુગ ચાલુ થયું હતું. બરાબર. પછીની ખાલી જગ્યા આઠમી ખાલી જગ્યા કે ભાઈ ગુપ્ત ખાલી જગ્યા યુગ એ મંદિર સ્થાપત્ય નો યુગ હતો. બરાબર. એટલે ગુપ્ત ના સમયમાં અહિયાં પણ ગુપ્ત જ આવશે. બરાબર. ગુપ્તના સમયમાં જ મંદિર સ્થાપનાની શરૂઆત કરી. એટલે કે મંદિરો બનાવવામાં આવ્યા હતા. ચલો નવમી ખાલી જગ્યા કે ગુજરાતમાં આવેલું મંદિર ઇટેરી મંદિરમાંનું એક છે. ઇટેરી મંદિરનું કીધું છે. બરાબર. તેમાં લખો ગોપ. જો
8મી ખાલી જગ્યા થોડીક મોટી છે, બરાબર. સોરી, 9મી ખાલી જગ્યા થોડીક મોટી છે, તો તમારી સાઈડમાં પણ તમે અહીંયા લખી શકો છો, બરાબર. એમાં લખો ગો, પછી અલ્પવિરામ, રચના અને અલ્પવિરામ કરી કોઠારનું પાર્વતી, કોઠારનું પાર્વતી, બરાબર. આ 9મી ખાલી જગ્યામાં આટલો મોટો જવાબ છે. 3 મંદિરો છે, બરાબર. એટલે તમારે સાઈડમાં પણ લખવાનું. ચલો પછીની ખાલી જગ્યા, 10મી ખાલી જગ્યા. પ્રાચીન ભારતમાં છેલ્લા મહાન સમ્રાટ ખાલી જગ્યા હતા, એમાં લખો હર્ષવર્ધન, હર્ષવર્ધન. 10મી ખાલી જગ્યામાં લખો મિસ 10મી ખાલી જગ્યામાં આવો. હર્ષવર્ધન. જો અહીં લખ્યું છે. 10મી ખાલી જગ્યામાં હર્ષવર્ધન લખો. 11મી ખાલી જગ્યા. દખ્ખણમાં ખાલી જગ્યા પુલકેશી બીજું સૌથી શક્તિશાળી રાજા હતો, બરાબર. એમાં આવશે પુલકેશી. પુલકેશી છે, જોઈ લીધું છે, બરાબર. પુલકેશી બીજો છે, સૌથી શક્તિશાળી રાજા હતો. એટલે કઈ જવાબમાં લખવાનો છે? અહીંયા લખવાનું છે એ જવાબ, બરાબર. પુલકેશી બીજું છે, આ જવાબ છે એ તમારે 11મી ખાલી જગ્યામાં લખવાનું છે. શક્તિશાળી રાજા કીધું છે તો પુલકેશી બીજું. સ્પીકર ઓફ કરો બેટા. કોનું સ્પીકર ઓન ચાલુ છે? મિસ 11માં હું આવે દખ્ખણના મિસ પેજ નંબર કેટલામું છે? હા, પેજ નંબર કેટલામું છે? પેજ નંબર 50, સ્વાધ્યાયપોથીમાં. 50. મિસ 11માં હું આવે. લખાવશું બેટા. 11માં પુલકેશી બીજો. 11મી ખાલી જગ્યા છે ને, એમાં પુલકેશી બીજો આવશે. મિસ તો મેં ભૂલમાં 12મી ખાલી જગ્યામાં લખી નાખ્યું. ના ના, મેં લખ્યું નથી બેટા. મેં તમને એમ કીધું હતું કે તમે આ શબ્દ છે એ તમારે લખવાનો છે. એ તમારે ક્યાં લખવાનો છે? 11મી ખાલી જગ્યામાં એમ. હા સમજાણું? મિસ વાંધો નહીં. હા, લખવાનું નતું એમાં. 11મી ખાલી જગ્યામાં પુલકેશી બીજો છે તમારે લખવાનું છે એમ. ઠીક ઠીક. ઓકે, ચલો પછીની ખાલી જગ્યા. પછીની ખાલી જગ્યા. ભગવાન બુદ્ધની, સ્પીકર ઓફ કરો તો. આ કોનું ચાલુ છે? પછીની ખાલી જગ્યા. ભગવાન બુદ્ધની જાતક કથાઓ પરથી સમ્રાટ હર્ષવર્ધન ખાલી જગ્યા નામનું નાટક લખ્યું હતું, બરાબર. તેમાં કોણે શું લખ્યું હતું? ભાઈ નાગાનંદ છે, બરાબર. એક પહેલું નાટક છે એમણે લખ્યું હતું. એટલે 12મી ખાલી જગ્યામાં આવશે નાગાનંદ. બરાબર. પછીની ખાલી જગ્યા. 13મી ખાલી જગ્યા. પુલકેશી બીજાએ
કોંકણના મોરીઓને ખાલી મોરીઓને હરાવી ખાલી જગ્યાનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. 13મી ખાલી જગ્યામાં લખો દક્ષિણ પથના સ્વામી. 13મી ખાલી જગ્યામાં લખો મિસ દક્ષિણ દક્ષિણ પછી દક્ષિણ પથના કોનું સ્પીકર ચાલુ છે? ઓફ કરે પ્લીઝ, બહુ અવાજ આવે છે. સલમાન દક્ષિણ પથના સ્વામી. બરાબર. ચલો પછી 14મી ખાલી જગ્યા કાંજીવરમમાં કાંજીવરમાં મિસ કાંચીના શ્રેષ્ઠ મંદિર પછી શું છે? કેટલામાં? ચૌદમાં તે કાંચીવરમમાં કાંચીના પલ્લવોએ બતાવેલું ખાલી જગ્યામાંથી તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર હતું. મંદિર હતું. હા હતું. બરાબર, એમાં લખો 14મી ખાલી કૈલાશનાથ. જગ્યામાં કૈલાશનાથ. સ્પીકર ઓફ કરો તો બેટા તમારું. મિસ ડ્રાઇવિંગ મિસ હમ. મિસ ડ્રાઇવિંગ વાળું કાંઈ મિસ એલા ઇમરાન ખાને પ્રેઝન્ટ સ્ક્રીન કરી તો તમારી સ્ક્રીન હોય ગઈ. હેલો. ઇમરાન ખાન. ચલો પેલા 14મી ખાલી જગ્યામાં લખો કૈલાશનાથ. બહુ કરી છે આ છોકરાઓ, સ્ક્રીન પ્રેઝન્ટ કૈલાસનાથ ન કરો બેટા. નથી દેખાતી ને મારી સ્ક્રીન? ના મિસ નથી દેખાતી. હા મિસ હવે દેખાઈ ગઈ. ઓકે, કઈ વાંધો નહી. ચલો બરાબર. અહીંયા મેં તમને ખાલી 14 જ ખાલી જગ્યા તમારે કરવાની છે. બરાબર, બાકીની ખાલી જગ્યા છે. બાકીની ખાલી જગ્યા છે એ તમારે વર્ગમાં કરવાની છે. ઓકે મિસ. તમારે પાઠ છે. કરવાની છે. ઓકે. ઓકે બોઈસ. હા. ઓકે ચલો.